Everyone, I hope you all are fine. So, here I welcome you all at our fourth lecture, right? This is our fourth lecture going to start. અને આશા રાખું છું ફ્રેન્ડ્સ કે તમે આ લેસન વાંચ્યો હશે એન્ડ યુ ઓલ મસ્ટ હેવ અન્ડરસ્ટુડ વોટ એવર વી હેવ લર્ન સો ફાર રાઈટ. સો નાવ લેટ અસ મૂવ ઓન. અત્યાર સુધી આપણે જોઈ લીધું કે મહારાજા આપણા જે છે કિંગ એ પોતે એવી કસમ ખાય છે કે હું જ્યાં સુધી 100 ટાઈગર્સને નહીં મારી નાખું ત્યાં સુધી હું બીજી કોઈ પ્રવૃત્તિ કરીશ નહીં, બરાબર. અને એ સમય દરમિયાન એ ટાઈગરને મારે છે ત્યારે એને ઘણી ઘણી મુશ્કેલીઓ પણ પડે છે. જ્યારે તેનું નિશાન ચૂકી જાય ત્યારે ટાઈગર એના પર હુમલો કરે તો એનો એ સામનો કરતા સદનસીબે દર વખતે એ બચી જતા. અને એક વખત બ્રિટિશ ઓફિસરે એની પાસે ડિમાન્ડ કરેલી કે ભાઈ મને હું ટાઈગર હન્ટિંગ કરીશ, ત્યારે પણ આપણા રાજાએ એને ના પાડેલી. અને પછી એને એવો ભય થયો કે કદાચ મારું રાજ્ય વયું જશે તો હું ટાઈગરનો શિકાર નહીં કરી શકું. એટલા માટે એણે શું કર્યું, એની વાઈફને ડાયમંડ રિંગ ભેટ આપી હતી. અને ડાયમંડ રિંગ જેટલી પણ આપી એટલી એની પત્નીએ રાખી લીધી. અને એના કારણે આપણા રાજાને 3 લાખનું બિલ પણ ચૂકવવું પડ્યું, બરાબર. પણ એને એટલો સંતોષ થઈ ગયેલો કે કાંઈ વાંધો નહીં, પૈસા ભલે ગયા પણ મારું રાજ્ય તો બચી ગયું. તો હવે નાવ વોટ હેપન્સ, લેટ અસ મૂવ ઓન. The Maharaja's tiger hunts continued to be highly successful. મહારાજાસ ટાઈગર હન્ટ, એનો જે ટાઈગરનો એ શિકાર કરતા હતા મહારાજા, એ જે એનું જે એ પ્રવૃત્તિ હતી તો સરસ રીતે શરૂ રહી. મતલબ કે એક પછી એક એ ટાઈગરને મારતા જ ગયા. Within 10 years he was able to kill 70 tigers. See, within 10 years, at the average of 7 per year, right? 7 per year, because in 10 years he killed 70 tigers. And then an unforeseen hurdle brought his mission to a standstill. To a standstill means to a stop, right? To a stop. પછી unforeseen means unexpected, never thought of. કોઈ દિવસ વિચારેલી પણ ન હોય, કોઈ દિવસ જોયેલી પણ ન હોય એવી મુસીબત આવી ગઈ એના મિશનમાં. અને એના કારણે એનું જે મિશન હતું તે અટકી ગયું. શું હતું એ પ્રોબ્લેમ? The tiger population became extinct that means ઘટવા લાગી. ટાઈગરની પોપ્યુલેશન ઘટવા લાગી, બરાબર છે. એનું જે કિંગડમ હતું ત્યાં ટાઈગરની પોપ્યુલેશન ઘટવા લાગી. એટલે એની પ્રવૃત્તિ જે છે આપણા રાજાની તે સ્વાભાવિક રીતે જ અટકી જાય, રાઈટ. આઈ હોપ યુ કેન સી ઇટ ક્લિયરલી નાવ. The tiger population became extinct in the forest of પ્રતિબંધમપુરમ. પ્રતિબંધમપુરમના ફોરેસ્ટમાં ટાઈગરની પોપ્યુલેશન ભાઈ ઘટવા લાગી. Who knows whether the tigers practiced birth control or committed harakiri? Harakiri, that means suicide. કે કોને ખબર કે ભાઈ આ ટાઈગર જે છે હવે કંઈક બર્થ કંટ્રોલ કરતા હશે, હવે મતલબ કે કોઈ વધારે ટાઈગર ન જન્મે એનું ધ્યાન રાખતા હશે, કે પછી એ લોકો હવે સુસાઇડ કરવા લાગ્યા હશે કેમ કે ટાઈગરની પોપ્યુલેશન ઘટી રહી હતી. ઓર સિમ્પલી ran away from the state because they desired to be shot by British hands alone. કે કદાચ એ લોકો એના સ્ટેટમાંથી ભાગી ગયા હોય અને એ લોકો એવું ઈચ્છતા હોય કે ભાઈ આપણે તો બ્રિટિશના હાથે જ મરવું છે, બાકી આ રાજાના હાથે નથી મરવું, એવું કદાચ એ લોકોની ઈચ્છા હોય તોય તે વયા ગયા હોય. One day the Maharaja sent for the diwan. Again see, sent for, that means તેડાવ્યા, દિવાનને બોલાવ્યા. દિવાનને એણે બોલાવ્યા અને શું કહ્યું? દિવાન સાહેબ, aren't you aware of the fact that 30 tigers still remain to be shot down by this gun of mine? He asked, brandishing his gun. Brandishing એટલે ઉછાળતા. એણે આમ ગન કેમ આપણે હવામાં ઉછાળતા હોય ને આપણો હાથ ઊંચો રાખીને, એ રીતે એની ગનને બ્રાન્ડિશિંગ કરતાં કહ્યું કે દિવાન સાહેબ, શું તમને ખબર નથી કે મારે હજી પણ 30 ટાઈગરને મારવાના છે? કેમ? બિકોઝ સો ફાર આઈ હેવ કિલ્ડ ઓનલી 70 ટાઈગર્સ એન્ડ સ્ટીલ 30 ટાઈગર્સ આર લેફ્ટ ટુ બી શોટ. બરાબર છે? શું તમને એ ખબર નથી કે?
તો દિવાન સાહેબ શું કહે છે? Shuddering, that means ધ્રુજતા, ધ્રુજતા. Shuddering at the sight of the gun, the Diwan cried out, "Your Majesty, I am not a tiger." શું કહે છે કે યોર મેજેસ્ટી, આપ નામદાર, હું ટાઈગર નથી. કે એને એમ થયું કે આ રાજા આમ બંદૂક બતાવીને મને એમ કેમ કહે છે, એટલા માટે. Which idiot would call you a tiger? No, and I am not a gun. શું કહે છે રાજા? એ કે પણ તમને કયો ઇડિયટ તમને ટાઈગર કહે છે? એ કે તો દિવાન સાહેબ કહે છે, હા, એ કે ટાઈગર નહીં, પણ હું તો ગન પણ નથી, કે ધ્યાન રાખજો, હું તો બંદૂક પણ નથી. You are neither tiger nor gun. દિવાન સાહેબ, I summoned you here for a different purpose. શું કહે છે કે તમે નથી ટાઈગર, નથી ગન, ડોન્ટ વરી, આઈ સમોન્ડ, ધેટ મીન્સ આઈ સેન્ટ ફોર યુ. બરાબર, મેં તમને અહીંયા બોલાવ્યા છે એક અલગ કારણ માટે. શું કારણ છે? આઈ હેવ ડિસાઇડેડ ટુ ગેટ મેરીડ. એ કારણ એ હતું કે મેં નક્કી કરી લીધું છે કે હવે હું લગ્ન કરીશ. ધ દિવાન બિગેન ટુ બેબલ ઇવન મોર. યોર મેજેસ્ટી, આઈ હેવ 2 wives already. If I marry you, right? દિવાન સાહેબને જો he misunderstood. Again he misunderstood. કે તમે લગ્ન કરવાનું નક્કી કર્યું એ બરાબર છે, પણ કે મારે તો 2 વાઇફ છે કે, અને જો હું તમારી સાથે લગ્ન કરું તો, એટલે સી હિયર મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ક્રિએટેડ, ઇન હિઝ માઇન્ડ, કે એકચ્યુઅલી ધ કિંગ હેઝ કોલ્ડ મી ફોર મેરિંગ. બરાબર, આ એક ઇટ ઇઝ ક્વાઇટ very laughing matter over here. It can make us laugh, right? કે હું તો એવી છોકરી નથી, અને મારા તો લગ્ન 2 વાર થઈ ગયા છે, એ કે, અને હવે જો હોય કે હું તમારી હારે લગ્ન કરું તો, એ કે ડોન્ટ ટોક નોનસેન્સ. શું કહે છે દિવાનને આપણા રાજા? ડોન્ટ ટોક નોનસેન્સ, કે આવી બેવકૂફી ભરી વાત ન કરો. વાય શુડ આઈ મેરી યુ? વોટ આઈ વોન્ટ ઇઝ અ ટાઈગર. એ કે મારે શા માટે તમારી સાથે લગ્ન કરવા જોઈએ? મારે તો ટાઈગર જોવે છે. એ કે યોર મેજેસ્ટી, પ્લીઝ થિંક ઇટ ઓવર. યોર અન્સેસ્ટર્સ વેર મેરીડ ટુ ધ સ્વોર્ડ. ઇફ યુ લાઇક, મેરી ધ ગન. એ ટાઈગર કિંગ ઇઝ મોર દેન ઇનફ ફોર ધીસ સ્ટેટ. ઇટ ડઝન્ટ need a tiger. It again misunderstanding is being created. See, it doesn't need a tiger queen as well. બોલો રાઈટ. પહેલાં એને એમ થયું કે રાજા મને ગન સમજે છે કે ટાઈગર સમજે છે. રાજાએ ના પાડી. પછી એને એમ થયું કે રાજા લગ્ન કરવા માટે મને બોલાવે છે, તો કદાચ એનો ઈરાદો મારી સાથે લગ્ન કરવાનો હોય. તો રાજા એમાં પણ ના પાડે છે કે ડોન્ટ ટોક નોનસેન્સ. મારે તો એ કે ટાઈગર જોવે છે. તો એને ફરી વખત મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે કે રાજાને તો ટાઈગર સાથે લગ્ન કરવા છે. એટલે એ કહે છે કે રાજાજી, ટાઈગર ક્વીન કે એની જરૂર નથી, કે તમારે એની સાથે ન લગ્ન કરાય. ધ મહારાજા ગેવ અ લાઉડ ક્રેક ઓફ લાફ્ટર. મહારાજાને પણ દાંત આવી ગયા. જો એને પણ હસવું આવી ગયું કે આ દિવાન જે છે એ કેવી બેવકૂફી ભરી વાત કરી રહ્યો છે. આઈ એમ નોટ thinking of marrying either a tiger or a gun. શું કહે છે કે હું ટાઈગર કે ગન સાથે નથી મારે લગ્ન કરવા, બટ એ ગર્લ ફ્રોમ ધ રેન્ક્સ ઓફ હ્યુમન બીંગ્સ. પણ જે માણસ જાતિ હોય ને, કે એમાંથી, કે એની છોકરી સાથે મારે લગ્ન કરવા છે. ફર્સ્ટ યુ મે ડ્રો અપ સ્ટેટિસ્ટિક્સ ઓફ ટાઈગર પોપ્યુલેશન્સ ઇન ધ ડિફરન્ટ નેટિવ સ્ટેટ્સ. શું કામ આપે છે? પહેલાં તો એ કે તમે એક એવું ડ્રો કરો, સ્ટેટિસ્ટિક્સ, બરાબર, એક એવો જેને કહેવાય ને સ્ટડી કરો કે ભાઈ ટાઈગર પોપ્યુલેશન ક્યાં છે આપણા આ બધા નેટિવ સ્ટેટ્સમાં, આપણા આજુબાજુના સ્ટેટ્સ હોય એમાં ટાઈગર પોપ્યુલેશન ક્યાં છે. પછી શું કહે છે કરવાનું? નેક્સ્ટ યુ મે ઇન્વેસ્ટિગેટ ઇફ દેર ઇઝ અ ગર્લ આઈ કેન મેરી ઇન ધ royal family of a state with a large tiger population.
અને પછી કે તમે એવી તપાસ કરો, ઇન્વેસ્ટિગેટ કરો, ધેટ મીન્સ તપાસ કરો કે ક્યાં એવી છોકરી છે કોઈ રાજ્યમાં કે જેની રાજકુમારી સાથે, જેની પ્રિન્સેસ સાથે હું લગ્ન કરી શકું. પણ કેવી છોકરી, કયા વિસ્તારમાં હોવી જોઈએ? તો કે વિથ અ લાર્જ ટાઈગર પોપ્યુલેશન. બરાબર, કે જ્યાં આગળ ટાઈગરની પોપ્યુલેશન વધારે હોય ને ત્યાં એવી કોઈ કુંવારી છોકરી છે કે જેની સાથે હું લગ્ન કરી શકું. The Diwan followed his orders. He found the right girl from a state which possessed a large number of tigers. અને દીવાને તો એના આદેશનું પાલન કર્યું, એણે તો તરત શોધી કાઢ્યું એક છોકરી. બરાબર, અને ત્યાં આગળ ટાઈગરની સંખ્યા, ધ પોપ્યુલેશન ઓફ ટાઈગર વોઝ વેરી મચ ઓવર ધેર એન્ડ હી ફાઉન્ડ સચ એ ગર્લ ફ્રોમ એ સ્ટેટ. રાઈટ, now see what happens. Maharaja Jung Bahadur, that is his actual name, killed 5 or 6 tigers each time he visited his father-in-law. Father-in-law means સસરા, રાઈટ. હવે એણે તો લગ્ન પણ કરી નાખ્યા અને પછી તો આપણા રાજા જે હતા જંગ બહાદુર, એ તો 5 કે 6 ટાઈગર દર વખતે મારી નાખે. એના જ્યારે સસરાના કિંગડમની મુલાકાત લે ને ત્યારે ઓછામાં ઓછા 5 કે 6 તો મારી જ નાખે, કેમ કે આફ્ટર ઓલ તો એણે ટાઈગર માટે જ લગ્ન કર્યા હતા. ઇન ધીસ મેનર 99 tiger skins adorned the walls of the reception hall in the Pratibandhapuram palace. બોલો, આ રીતે one by one tiger he continued killing and at last he reached at the number of 99. So far he kills 99 tigers and the leftover skin of all those dead tigers are actually decorating the walls of the palace of Pratibandhapuram. બરાબર છે, એ બધા જ વાઘ ટાઈગર્સ મરી ગયા એની જે સ્કિન હોય ને એ એણે ક્યાં રાખેલી? પોતાના મહેલમાં, એની દિવાલો પર એણે રાખેલી. Now what happens? Now this will get more and more interested with every line. So please be attentive and be focused. Now see what happens. The Maharaja's anxiety reached a fever pitch when there remained just one tiger to achieve his tally of 100. His tally, that means his account of 100. હિસાબ જેને કહેવાય. હવે મહારાજાની જે એન્ઝાઇટી મીન્સ ચિંતા, રાઈટ, એની ચિંતા પહોંચી ગઈ અ ફીવર પીચ, દેટ મીન્સ ખૂબ જ એની ચિંતા વધી ગઈ. ક્યારે? કે જ્યારે માત્ર એક જ ટાઈગર બાકી રહ્યો. એનો જે 100 ટાઈગરનો હિસાબ કરવાનો હતો ને એ પૂરો થવામાં માત્ર એક જ ટાઈગર બાકી રહ્યો, ત્યારે એની ચિંતા ખરેખર વધી ગઈ. He had this one thought during the day and the same dream at night. By this time the tiger farms had run dry even in his father-in-law's kingdom. બોલો, એને તો દિવસ અને રાત આ એક ટાઈગર જે બાકી રહી ગયો તો એના જ એને વિચાર આવતા કે હવે આ એક ટાઈગર બાકી રહી ગયો છે, હવે મારે શું કરવું, એને ક્યાં ગોતું, શા માટે? કારણ કે ધ ટાઈગર ફાર્મ્સ જે હતા ને, ટાઈગર ફાર્મ્સ એના ફાધર ઇન લોને ત્યાં પણ હવે એ ખાલી થઈ ગયા. એટલે એનો મતલબ એમ થયો કે ત્યાં આગળ પણ આ જે ટાઈગરના ફોરેસ્ટ હતા એ ટાઈગર વગરના બની ગયા. ઇટ became impossible to locate tigers anywhere. That means to see tigers anywhere. ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ ટાઈગર જોવા જ ન મળે, કારણ કે બધા ખાલી થઈ ગયા હતા, બધા મરી ચૂક્યા હતા. Yet only one more was needed. ટાઈગર બધા જ પૂરા થઈ ગયા હતા અને છતાં પણ હજી એક વધારે ટાઈગરની જરૂરિયાત હતી. તો હવે એ ક્યાંથી કાઢવો એ ટાઈગર? એની ચિંતા આને રાજાને થવા લાગી. Now see what happens. If he could kill just that one single beast, the Maharaja would have no fears left. He could give up tiger hunting altogether. Right? As per the astrologer,
I hope you remember what he had said. He had said that the death of this king will take place at the hand of the tiger. હવે આ કિંગે 100 ટાઈગર્સને મારવાના છે, પણ 99 મરી ચૂક્યા છે, તો હજી એક જ ટાઈગર બાકી છે. એટલે એનો મતલબ એમ થયો કે હજી પણ એનું મૃત્યુ નક્કી છે, કારણ કે એક ટાઈગર હજી પણ બાકી છે. તો જો હવે એ એક ટાઈગરને મારી નાખે તો પછી એના જે મનનો ફિયર જે છે એ જતો રહેશે, બરાબર. અને હી વુડ ગીવ અપ ટાઈગર હન્ટિંગ, એ ટાઈગરને મારવાનું છોડી દેશે. બટ હી હેડ ટુ બી એક્સ્ટ્રીમલી કેરફુલ વિથ ધેટ લાસ્ટ ટાઈગર. પણ ઓબ્વિયસલી ને, કેમ કે 99 ટાઈગર્સમાં તો એને કાંઈ એવું પ્રોબ્લેમ આવ્યો ન હતો, આવ્યો તો છતાં પણ એણે એ બચી ગયો હતો. પણ હવે આ જે છેલ્લો ટાઈગર બાકી રહ્યો છે એમાં તો એણે ખૂબ જ ધ્યાન રાખવું પડશે. વોટ હેડ ધ લેટ ચીફ એસ્ટ્રોલોજર સેડ લેટ, દેટ મીન્સ ડિસીઝડ, ડેડ, રાઈટ, એ મરી ગયા હતા, બરાબર છે. કે આ જે ચીફ એસ્ટ્રોલોજરે શું કહ્યું હતું, જેમ મરી ગયા હતા. હવે તો એણે એમ કહ્યું હતું ને કે ઇવન આફ્ટર કિલિંગ 99 ટાઈગર્સ ધ મહારાજા શુડ બીવેર ઓફ ધ 100th, રાઈટ. શું કહ્યું હતું કે ઇવન આફ્ટર કિલિંગ 99 ટાઈગર્સ ધી મહારાજા શુડ બીવેર ઓફ ધ 100th. એને 100માં ટાઈગરનું ધ્યાન રાખવું પડશે. ટ્રુ, સાચું, કે ટ્રુ ઇનફ, હા, ખરેખર સાચું હતું. ધ ટાઈગર વોઝ અ સેવેજ બીસ્ટ આફ્ટર ઓલ. વન હેડ ટુ બી વેરી ઓફ ઇટ. સેવેજ બીસ્ટ મતલબ કે હુમલો કરે, બરાબર. આફ્ટર ઓલ તો તે હુમલો કરનાર જ પ્રાણી હતું ને, એટલે બધાએ એનાથી કેવું રહેવું જોઈએ, સાવધાન રહેવું જોઈએ, બરાબર, એલર્ટ રહેવું જોઈએ. બટ વેર વોઝ ધેટ 100th ટાઈગર ટુ બી ફાઉન્ડ, રાઈટ, ટુ બી ફાઉન્ડ. પણ હવે 100મો ટાઈગર જે હતો એને શોધવો ક્યાં? કેમ? ઇટ સીમ્ડ ઇઝીયર ટુ ફાઇન્ડ ટાઈગર્સ મિલ્ક દેન અ લાઈવ ટાઈગર. બોલો, હકીકતમાં ટાઈગરનું જે મિલ્ક હોય ને એ પણ શોધવું ખૂબ જ મુશ્કેલ છે. સો હિયર એ કમ્પેરિઝન હેઝ બીન ગીવન અસ કે ભાઈ કોઈ જીવતા ટાઈગરને શોધવો ને એની કરતાં તો ટાઈગરનું દૂધ મેળવવું વધારે સહેલું છે. ઇટ્સ અ ફ્રેઝ. હિયર વી કેન અન્ડરસ્ટેન્ડ હાઉ ડિફિકલ્ટ was it to find a live tiger. Thus the Maharaja was sunk in gloom. That means he became very sad. But soon came the happy news which dispelled that gloom. Dispelled, that means drove out. કાઢી નાખ્યું. પણ પછી એક ખુશીના સમાચાર આવ્યા. સૂન કેમ ધ હેપી ન્યૂઝ. એક સરસ મજાના આનંદના સમાચાર આવ્યા કે જેનાથી રાજાની જે ઉદાસીનતા હતી તે જતી રહી. ઇન હિઝ ઓન સ્ટેટ શીપ બિગેન ટુ ડિસઅપિયર ફ્રિક્વન્ટલી ફ્રોમ એ હિલ સાઇડ વિલેજ. એના પોતાના જ સ્ટેટની અંદરથી એક એવા સમાચાર મળ્યા કે જે શીપ જે છે ને એ બધી હવે ગાયબ થવાની શરૂ થઈ ગઈ. કારણ કે એનું કારણ શું હતું કે ટાઈગર બધા એને મારી નાખતા હતા, એટલા માટે એવા સમાચાર આવ્યા. ઇટ વોઝ ફર્સ્ટ ascertained that this was not the work of Khader Mian Sahib or Virasamy Naikar, both famed for their ability to swallow sheep whole. બરાબર છે. આજે ખાદર મિયા જે છે સાહેબ ઓર વીરાસામી નૈકર જે છે, બરાબર, એ લોકો શીપને નહોતા મારતા. એવું એક અસર્ટેન થઈ ગયું, એટલે કે એક ચોક્કસ થઈ ગયું કે આ શીપને મારનાર એ ન હતા. એટલે એ સાબિત થઈ ગયું ને કે હવે તો ટાઈગર જ હોય કે જે આ બધી શીપ જે હોય, બધા શીપ જે હોય એને મારતો હોય. શ્યોરલી એ ટાઈગર વોઝ એટ વર્ક. આજે છે કામ મારવાનું કોણ કરી રહ્યો હોય? ટાઈગર જ કરી રહ્યો હોય. કેમ? ધ વિલેજર્સ રેન ટુ ઇન્ફોર્મ ધ મહારાજા.
અને જે વિલેજર્સ હતા એ તો બધા દોડી ગયા, એ બધા ખુશ થઈ ગયા કે હાલો આપણે રાજાને જઈને કહીએ કે અહીંયા પણ એક ટાઈગર જોવા મળ્યો છે, મતલબ ટાઈગર જ છે કે જે બધા શીપને મારી નાખે છે. ધ મહારાજા announced a 3-year exemption from all taxes for that village and set out on the hunt at once, that means immediately. હવે મહારાજા પણ ખુશ થઈ ગયા, બરાબર ને, કે વાહ આ લોકો મારા માટે આટલા બધા સરસ સમાચાર લાવ્યા છે. તો એણે તો શું કર્યું, ટેક્સ ફ્રી કરી દીધું આ વિલેજને. એણે શું કર્યું, ટેક્સ ફ્રી કરી દીધું આ વિલેજને. 3 વર્ષના બધા જ એના જે ટેક્સ હોય ને એ બધા માફ કરી દીધા. રાઈટ, નાઉ સી વોટ હેપન્સ. આઈ હોપ યુ ઓલ આર getting me what I am trying to explain you. રાઈટ, અને એ તો પછી મહારાજા તો નીકળી પડ્યા શિકાર માટે કે વાહ આ ગામના લોકો મારા માટે આવા ખુશીના સમાચાર લાવ્યા છે, એનો કર માફ કરી દો, જાઓ એનો ટેક્સ માફ કરી દો 3 વર્ષ માટે. The tiger was not easily found. It seemed as if it had wantonly hid him itself in order to flout the Maharaja's will. હવે ટાઈગરને હન્ટ કરવા માટે તો રાજા નીકળી ગયા, પણ ઇટ વોઝ નોટ ઇઝી. એ સહેલું ન હતું આ ટાઈગરને પકડવો, એને શોધવો. એવું લાગતું હતું કે એ જાણે રાજાને આમ તોડાવતો કેમ હોય, લબડાવતો હોય, બરાબર છે, એની ઈચ્છાને એ પોતે જેને કહેવાય ને રોકતો હોય કે ભાઈ તમે ભલે નક્કી કર્યું મને શોધવાનું, તમારી ભલે ઈચ્છા હોય પણ હું તમારા હાથે નહીં આવું, એવું લાગતું હતું, એવું એણે નક્કી કર્યું હોય. The Maharaja was equally determined. He refused to leave the forest until the tiger was found. બોલો, પણ આપણા જે મહારાજા હતા એ તો બહુ ડિટરમાઇન હતા. હી વોઝ રિયલી he was determined, right? He was determined કે ભાઈ he was really steadfast. He was really obstinate કે હું પણ તને નહીં છોડું. કે એણે તો પોતાનો મહેલ છોડી દીધો. જ્યાં સુધી he refused to leave the forest until the tiger was found. એણે તો મન મનાવી લીધું કે હું જંગલ છોડીને નહીં જાઉં, જ્યાં સુધી મને ટાઈગર નહીં મળે ને ત્યાં સુધી હું આ જંગલ છોડીશ જ નહીં. હવે તો as the days passed, the Maharaja's fury and obstinacy mounted alarmingly. જેમ જેમ દિવસો પસાર થયા એમ રાજાની હઠ, રાજાની જીદ, ઓબ્સ્ટિનેસી મીન્સ એની જીદ વધતી ગઈ. એન્ડ ફ્યુરી મીન્સ એંગર, એનો ગુસ્સો વધતો ગયો. અને એટલી હદે વધતો ગયો કે લોકો પણ એના વિશે ચર્ચા કરવા લાગ્યા કે યાર હવે આમને આમ રહેશે તો શું થશે. હવે મેની ઓફિસર્સ લોસ્ટ ધેર જોબ્સ. અને ઘણા ઓફિસરોએ તો એની જોબ ગુમાવી દીધી, કેમ કે રાજા એને કહેતો કે ભાઈ નહીં, ટાઈગરને શોધો, ત્યાં સુધી હું આ જંગલમાંથી નહીં જાઉં, તમે પણ શોધો. એ કે અને જેમ શોધે નહીં, અને આ બાજુ કિંગડમમાં જે ઓફિસર હોય એને પણ તકલીફ પડવા માંડી કિંગડમનું ને મેનેજ કરવામાં. એટલે ઘણા ઓફિસર્સે પોતાની જોબ ગુમાવી દીધી. ઇટ ઇઝ such an interesting lesson, right? I hope you are agree with me. One day when his rage was at its height, that means કે એક દિવસ એનો ગુસ્સાનો પાર ન રહ્યો, એનો મગજ જતો રહ્યો હતો કે શું કરવું હવે. The Maharaja called the Diwan and ordered him to double the land tax forthwith એટલે ત્યાર પછીથી. એક દિવસ તો રાજાનો મગજ એટલો જતો રહ્યો ને એટલી હદે કે એણે એના દિવાનને બોલાવ્યો અને દિવાનને કહી દીધું કે આ લોકોનો ટેક્સ જે છે ને એ ડબલ કરી નાખો. એ કે એક તો ઓલો ટાઈગર હાથમાં આવતો નથી, આ લોકોએ મને એમ કીધું કે ટાઈગર છે આ ફોરેસ્ટની અંદર, પણ ટાઈગર તોય ક્યાંય દેખાતો નથી. એ કે એ બધાનો ટેક્સ ડબલ કરી નાખો, એવું રાજાએ દિવાનને કહી દીધું. કેમ કે એને ટાઈગર નહોતો મળતો. રાઈટ, એને ટાઈગર મળતો નહોતો એટલે એનો ગુસ્સો આસમાને પહોંચી ગયો. આપણે એમ કહેવાય ને, કહી શકીએ ને કે એના ગુસ્સાનો પાર ન રહ્યો. નાવ સી વોટ હેપન્સ. The people will become discontented. People will become discontented. They will become disappointed.
એ લોકો તો નારાજ થશે. Then our state too will fall a prey to the Indian National Congress. In that case you may resign from your post, said the king. દિવાનને જ્યારે એણે કહ્યું કે હવે લોકોનો ટેક્સ વધારી દો, કે કેમ કે એને તો ગુસ્સો ચડ્યો હતો ને, તો એ વખતે દિવાન શું કહે છે કે આપણે એનો જો ઇફ વી ડબલ ધેર ટેક્સ, those people will become discontented, that means they will become unhappy. અને પછી આપણું જે સ્ટેટ જે છે એ અલ્ટિમેટલી કોના હાથમાં વયું જશે? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અલ્ટિમેટલી બિલોંગ્સ ટુ ધ બ્રિટિશર્સ. છતાં પણ રાજાએ શું કીધું કે જો એવું થશે ને તો એ કે તમારે કે શું કરવું પડશે? રિઝાઇન કરી દેવું પડશે તમારી પોસ્ટ પરથી. The Diwan went home convinced that if the Maharaja did not find the tiger soon, the results could be catastrophic. Catastrophic, that means full of danger. Right? હવે મહારાજ આ જે દિવાન હતા એ ઘરે ગયા અને એને કન્વિન્સ થઈ ગયો, એને ખાતરી થઈ ગઈ કે ઇફ ધ મહારાજા ડીડ નોટ ફાઇન્ડ ધ ટાઈગર સૂન, એટલે કે જલ્દી જો મહારાજાને ટાઈગર નહીં મળે તો રિઝલ્ટ્સ કુડ બી વેરી ડેન્જર, ધેટ મીન્સ કેટેસ્ટ્રોફિક. તો પરિણામ બહુ ભયંકર આવશે. He felt life returning to him only when he saw the tiger which had been brought from the People's Park in Madras and kept hidden in his house. એને એમ લાગ્યું કે જીવન હવે ત્યારે જ પાછું આવી શકે જ્યારે એ પોતે મદ્રાસની અંદર એક પીપલ્સ પાર્ક હતું, એમાં એણે એક ટાઈગરને જોયેલો. એને યાદ હતું, એટલે કે એ ટાઈગરને હું લઈ આવું અને મારા ઘરમાં રાખી દઉં, બરાબર, તો એને સંતાડેલો રાખી દઉં તો કદાચ એ કે રાજાને પછી એવું કહી શકાય કે જો એ કે આ રહ્યો ટાઈગર, એ કેમ, અને એ રીતે રાજા એ ટાઈગરને મારી નાખે તો એનો ગુસ્સો વયો જશે અને એનો જે 100 ટાઈગર્સને મારવાનું જે એમ્બિશન જે છે એની એ પણ પૂરી થઈ જશે, એવો એને વિચાર આવે છે. જુઓ હવે એ પોતે વિચાર અમલમાં મૂકી દેશે. ફ્રેન્ડ્સ, નાવ સી વોટ હેપન્સ. At midnight, when the town slept in peace, the Diwan and his aged wife dragged the tiger to the car and shoved it into the seat. Shoved, that means pushed, right? હવે અડધી રાત્રે શું થાય છે ફ્રેન્ડ્સ કે આખું ટાઉન સૂતું હોય છે. એ વખતે દિવાન જે છે ને એ એની પત્ની સાથે જાય છે અને આ ટાઈગરને કારમાં ધક્કો મારીને ઢસડીને મૂકી દે છે. The Diwan himself drove the car straight to the forest where the Maharaja was hunting. મહારાજા જ્યાં શિકાર માટે રહેતા હતા ને ફોરેસ્ટની અંદર, ત્યાં આગળ આપણા આ જે છે દિવાન સાહેબ એની પત્ની સાથે જાય છે અને ત્યાં જઈને ટાઈગરને મૂકી દે છે ત્યાં આગળ, બરાબર. એ મતલબ કે એટલા માટે કારને સીધી ત્યાં ડ્રાઈવ કરીને લઈ જાય છે. When they reached the forest, the tiger launched its satyagraha and refused to get out of the car. Launched its satyagraha, that means એણે એનો પ્રોટેસ્ટ, બરાબર, એનો વિરોધ શરૂ કર્યો ટાઈગરે. જ્યારે દિવાન સાહેબ ત્યાં આગળ ફોરેસ્ટમાં પોતાની કારમાં આ ટાઈગરને લઈને પહોંચ્યા તો ટાઈગરે એ વખતે શું કર્યું? એ પોતાની લડાઈ શરૂ કરી. એણે ના પાડી દીધી કારમાંથી બહાર નીકળવાની. The Diwan was thoroughly exhausted in his efforts to haul the beast out of the car and push it down to the ground. Exhausted, that means he was very much tired. He was very much tired in his efforts to haul the beast out of the car. આ કારમાંથી બીસ્ટને ખેંચીને બહાર કાઢવા માટે આપણા દિવાન સાહેબ હતા એ તો ખૂબ થાકી ગયા હતા. એન્ડ પુશ ઇટ ડાઉન ટુ ધ ગ્રાઉન્ડ, પછી એ ટાઈગરને બહાર ખેંચીને એને ગ્રાઉન્ડમાં છોડવા માટે આપણા દિવાનજી બહુ થાકી ગયા હતા. ઓન ધ ફોલોઈંગ ડે
The same old tiger wandered into the Maharaja's presence and stood as if in the humble, as if in humble supplication. Supplication, that means request. હવે દીવાને તો એને ટાઈગરને ખેંચીને બહાર કાઢ્યો અને એને ક્યાં છોડી દીધો? ટાઈગરને એ ફોરેસ્ટની અંદર. હવે બીજા દિવસે આપણા જે મહારાજા જે હતા, બરાબર ને, કિંગ આપણા જે રાજા હતા એ તો ફોરેસ્ટની અંદર જ હતા. તો એ સમય દરમિયાન આ જે ટાઈગર જે છે ને એ આંટા મારતું હતું ત્યાં આગળ, વોન્ડરિંગ, અને એની સામે ઊભો રહી ગયો. માસ્ટર, વોટ ડુ યુ કમાન્ડ ઓફ મી? જાણે આમ એને રિક્વેસ્ટ કરતો હોય ને, જાણે કે મરવા માટે જ આવ્યો એ રીતે, કે શું તમારો આદેશ છે માસ્ટર? ઇટ was with boundless joy that the Maharaja took careful aim at the beast. The tiger fell in a crumpled heap. Crumpled heap, that means ડરીને, થાકીને, કેમ ડરીને કે થાકીને લોથપોથ થઈને નીચે પડી જવું ને, ઢગલો થઈ જવું, એ રીતે એને કહેવાય ફેલ ઇન અ ક્રમ્પલ્ડ હીપ. રાઈટ, ફેલ ઇન અ ક્રમ્પલ્ડ હીપ. તો શું થયું? એણે તો ખાલી એટલું જ કીધું કે માસ્ટર, વોટ ડુ યુ કમાન્ડ ઓફ મી? તો એને તો રાજાને તો ભાઈ આનંદ આવી ગયો કે ઓહો, ટાઈગર આવ્યો સામે, અને એણે તો હી ટુક કેરફુલ એમ, એણે તો નિશાન તાક્યું આ બીસ્ટ તરફ, અને ટાઈગર પડી ગયો થાકીને, કે આમ જેને કહેવાય ને આમ ધ્રુજીને એક જાતનો, એ તો લોથપોથ થઈને પડી ગયો નીચે, ઢગલો થઈ ગયો. I have killed the 100th tiger. હવે રાજાએ તો આ ટાઈગરને નિશાન લઈને માત્ર ગોળી મારી, પછી એણે એવી અશ્યોરન્સ નથી લીધું કે વેધર ધીસ ટાઈગર હેઝ એકચ્યુઅલી બીન ડેડ ઓર નોટ. બરાબર, કે આ ખરેખર મરી ગયો કે શું. એટલે એણે એવી શ્યોરિટી ન લીધી, પણ એણે તો સીધું કહી દીધું કે મેં તો મારી નાખ્યો ટાઈગરને, 100મા ટાઈગરને. માય વોવ હેઝ બીન ફૂલફિલ્ડ. મારી જે પ્રતિજ્ઞા જે છે એ કેવી થઈ ગઈ ફ્રેન્ડ્સ? પૂરી થઈ ગઈ. રાઈટ, આઈ હેવ ફૂલફિલ્ડ માય વોવ. The Maharaja was overcome with elation. Overcome with elation, that means આનંદનો પાર ન રહ્યો, એના તો ખુશીનો પાર ન રહ્યો, ફૂલાઈ ગયા ભાઈ ખુશીથી કે વાહ, મારી પ્રતિજ્ઞા પૂરી કરી નાખી મેં. Ordering the tiger to be brought to the capital in grand procession. The Maharaja hastened away in his car. હવે એણે તો ઓર્ડર કરી દીધો, આ જે બધા એના માણસો હતા, બરાબર, એને કહી દીધું કે આને લેતા આવો, એનું એક પ્રોસેસન કાઢો, એટલે કે સરઘસ કાઢો, એને ભવ્ય સરઘસમાં લેતા આવો આ 100મા ટાઈગરને, 100thમાં ટાઈગરને. અને એ તો પછી ઉતાવળ કરીને પોતાની કારમાં જતા રહે છે. જુઓ, આફ્ટર ધ મહારાજા લેફ્ટ, ધ હન્ટર્સ વેન્ટ ટુ ટેક અ ક્લોઝર લુક એટ ધ ટાઈગર. હવે ક્લોઝર લુક એટલે કે નજીકથી જોવા માટે ગયા. મહારાજા તો જતા રહ્યા પોતાની કારમાં એ રીતે, તો એ જતા રહ્યા પછી આ હન્ટર્સે શું કર્યું કે એની પાસે જઈને જોવા લાગ્યા, આ વાઘની પાસે જઈને, કે ભાઈ હકીકતમાં શું છે, વાઘ મરી ગયો છે. ધ ટાઈગર લુક્ડ બેક એટ ધેમ, રોલિંગ ઇટ્સ આઈસ ઇન બેફલમેન્ટ. બરાબર, હવે આ લોકો એની પાસે જઈને નજીકથી એને જોવા લાગ્યા, તો ટાઈગરે તો એની આંખો રોલિંગ કરી નાખી, એટલે કે આમ આંખો, એના ડોળા કેમ ફેરવતો હોય એ રીતે આંખો ફેરવીને જોવા લાગ્યો. ઇન બેફલમેન્ટ, દેટ મીન્સ ઇન કન્ફ્યુઝન. વોટ ઇઝ મીન્ટ બાય બેફલમેન્ટ? ઇન કન્ફ્યુઝન. એને તો મૂંઝવણ થવા લાગી, મૂંઝાઈ ગયો ટાઈગર કે આ શું. તો એનો મતલબ શું થયો ફ્રેન્ડ્સ? કે હકીકતમાં ધ ટાઈગર વોઝ નોટ ડાયડ. રાઈટ, ધ મેન રિયલાઇઝ દેટ ધ ટાઈગર વોઝ નોટ ડેડ, કે ટાઈગર મર્યો ન હતો. ધ બુલેટ હેડ મિસ્ડ ઇટ. એણે જે ગોળીઓ છોડેલી ને કિંગે, એ હકીકતમાં મિસ થઈ ગયેલી, એટલે કે એનું નિશાન
ચૂકી ગઈ હતી, પણ રાજાને એટલો જોવાનો પણ એને સમય ન હતો, કારણ કે એની તો ખુશીનો કોઈ પાર ન રહ્યો. એને તો એમ થઈ ગયું હતું કે મેં તો 100મો ટાઈગર મારી નાખ્યો, હવે તમે આનું સરઘસ લઈને લેતા હોય કેમ. ઇટ had fainted from the shock of the bullet whizzing past. હકીકતમાં શું થયું હતું? ઇટ હેડ ફેઇન્ટેડ, બરાબર છે, તે તો મૂર્છાઈ ગયો હતો, મતલબ કે મૂર્છા પામ્યો હતો, મતલબ કે બેભાન થઈ ગયો હતો. શેનાથી? ફ્રોમ ધ શોક ઓફ ધ બુલેટ whizzing past. એની પાસેથી જે ગોળી સન્ન કરતી નીકળી ગઈ હતી ને, એ ગોળીના કારણે તે હકીકતમાં મૂંઝાઈ ગયો હતો. The hunters wondered what they should do. હવે તો શિકારીઓ બધા વિચારવા લાગ્યા કે યાર હવે આવું થઈ ગયું, રાજા તો જતા રહ્યા અને હકીકતમાં તો આ ટાઈગર જીવતો છે. રાજાને તો એવું થઈ ગયું છે, ધ કિંગ એકચ્યુઅલી હેઝ ગોટ ધીસ મિસકોન્સેપ્શન દેટ હી હેઝ કિલ્ડ ઓલ ધ 100 ટાઈગર્સ, બટ એકચ્યુઅલી ધીસ ટાઈગર ઇઝ સ્ટીલ અલાઇવ. આ ટાઈગર મર્યો નથી, કે હવે શું કરવું? They decided that the Maharaja must not come to know that he had missed his target. હવે એ લોકોએ તો નક્કી કર્યું. શું નક્કી કર્યું ફ્રેન્ડ્સ? કે આપણે એવું કરવાનું કે મહારાજાને નથી જાણકારી આપવાની, રાઈટ, કે તે પોતાનું નિશાન ચૂકી ગયા હતા એવું મહારાજાને ખબર નથી પડવા દેવાની. If he did, they could lose their jobs. જો એને એવી ખબર પડી જાય કે આ તો હકીકતમાં મર્યો જ નહોતો ટાઈગર, આ બધા તો ખોટા છે, તો એ કે આપણી નોકરી વહી જશે એવું એને લાગ્યું, બરાબર ને. ધોઝ પીપલ વેર એટ ધ ડેન્જર ઓફ losing their job. One of the hunters took aim from a distance of 1 foot and shot the tiger. This time he killed it without missing his mark. હવે શું થયું? સી ફ્રેન્ડ્સ, કે ઓલો જે ટાઈગર તો જે જીવતો રહી ગયો હતો, એ ટાઈગરને એક શિકારીએ, એક હન્ટરે નિશાન લીધું અને એનાથી એને મારી નાખ્યો. અને આ સમયે હી ડીડ નોટ મિસ હિઝ માર્ક, બરાબર. હી શ્યોરલી કિલ્ડ ધેટ ટાઈગર. હવે તે ટાઈગર હકીકતમાં મરી ગયો છે. પણ આપણા રાજાને તો શું હતું કે એ ટાઈગરને તો એણે પોતાએ જ માર્યો છે એવું એને હતું ને, એટલા માટે તો એ પોતે જતા રહ્યા પોતાની કારમાં ઉતાવળથી કે ઓકે, માય ટાર્ગેટ, માય એમ્બિશન ઇઝ ફુલફિલ્ડ નાવ. સો નાવ વોટ હેપન્સ? લેટ અસ સી. ધેન એઝ કમાન્ડેડ બાય ધ કિંગ, ધ ડેડ ટાઈગર વોઝ taken in procession through the town and buried. A tomb means kabar. Tomb means kabar. A tomb was erected over it. પછી તો જેમ રાજાએ કહ્યું હતું ને એ પ્રમાણે એનું સરઘસ કાઢીને લાવ્યા આ લોકો. ધ ડેડ ટાઈગર વોઝ ટેકન ઇન પ્રોસેસન, અને પછી એને દાટી દીધો ટાઈગરને અને એની ઉપર એની કબર કરી નાખવામાં આવી. ટોમ્બ મીન્સ કબર. A few days later, the Maharaja's son's 3rd birthday was celebrated. Until then, the Maharaja had given his entire mind over to tiger hunting. બરાબર ને. થોડાક દિવસ પછી શું થયું ફ્રેન્ડ્સ? કે એનો જે પુત્ર હતો આ રાજાનો, એનો 3જો જન્મદિવસ, એટલે કે પોતે રાજાનો પુત્ર 3 વર્ષનો થયો હતો, બરાબર. એનો 3જો બર્થડે ઉજવવામાં આવ્યો. એન્ડ ધેન, કારણ કે એ પણ એક રાજાના માટે ખુશીનો પ્રસંગ જ હતો, કારણ કે અન્ટિલ ધેન ધ મહારાજા હેડ ગિવન હિઝ એન્ટાયર માઇન્ડ ઓવર ટુ ટાઈગર હન્ટિંગ. ત્યાં સુધી તો રાજાએ એનું પૂરેપૂરું દિમાગ કોને આપ્યું હતું? માત્ર ને માત્ર ટાઈગર હન્ટિંગને જ આપ્યું હતું, બરાબર ને. કારણ કે સૌથી પહેલો પ્રશ્ન તો એને પોતાનો જીવ બચાવવાનો હતો કે એ 100 ટાઈગર્સને મારશે પછી જ એના પરથી મોતનો ખતરો વયો જશે. એના કારણે એનું પૂરેપૂરું જે 100% એટેન્શન હતું એ કોને આપ્યું હતું ફ્રેન્ડ્સ? ટાઈગર હન્ટિંગને. He had no time to spare for the crown prince, but now the king turned his attention to the child. He wished to give him some special
gift on his birthday. બરાબર ને? પણ હવે એને જે ક્રાઉન પ્રિન્સ, અગેન આવ્યું છે ક્રાઉન પ્રિન્સ કે જે ભવિષ્યનો રાજા છે, બરાબર, એના માટે હવે એને સમય મળ્યો હતો. કારણ કે ટાઈગર હન્ટિંગમાં તો એને એના આ જે ક્રાઉન પ્રિન્સ હતો એની માટે સમય જ નહોતો, પરંતુ હવે એણે એનું એટેન્શન એના ચાઇલ્ડ પ્રત્યે એટલે કે એના બાળક પ્રત્યે આપ્યું અને એને પોતે ખૂબ જ એક સ્પેશિયલ ગિફ્ટ આપવા માંગતો હતો. He went to the shopping center in Pratibandhampuram and searched every shop but couldn't find anything suitable. એને પોતાને શું કરવું હતું હવે ફ્રેન્ડ્સ કે એના પુત્રને એક સરસ મજાની ગિફ્ટ આપી હતી. એટલે એ તો ક્યાં ગયો? પ્રતિબંધમપુરમની અંદર શોપિંગ સેન્ટરમાં ગયા અને ત્યાં આગળ એણે દરેક દુકાનમાં શોધ કરી, પણ ક્યાં એને કોઈ એવી સારી એવી ગિફ્ટ દેખાણી નહીં. He didn't find any suitable gift for his son, right? So now what happens? Let us see. Finally he spotted a wooden tiger in a toy shop and decided it was the perfect gift. જો હવે એને ગિફ્ટ મળે છે એ પણ કેવી મળે છે ફ્રેન્ડ્સ? ટાઈગરની જ મળે છે, બરાબર ને? પણ એ પણ કેવી? લાકડાનો ટાઈગર, વુડન ટાઈગર. એક ટોય શોપની અંદર એને એક વુડન ટાઈગર એ જુએ છે અને નક્કી કરે છે કે આ જ એક પરફેક્ટ ગિફ્ટ છે. ધ વુડન ટાઈગર કોસ્ટ ઓનલી 2 આનાસ એન્ડ અ ક્વાર્ટર. આટલો જ ભાવ હતો એનો, બોલો, 2 આના એન્ડ અ ક્વાર્ટર. But the shopkeeper knew that if he quoted such a low price to the Maharaja, he would be punished under the rules of the emergency. હવે જે શોપકીપર હતો ને એને તો ખબર હતી કે આની પ્રાઇસ તો આટલી જ છે, માત્ર 2 આનાસ એન્ડ અ ક્વાર્ટર. પણ એને એમ થાય છે, જુઓ, કે જો એ રાજાને એમ કહેશે ને કે આટલો જ આનો ભાવ છે, બહુ ઓછો ભાવ કહેશે તો એને કદાચ સજા કરવામાં આવશે. સો હી સેડ, એણે શું કહ્યું? યોર મેજેસ્ટી, ધીસ ઇઝ એન એક્સ્ટ્રીમલી રેર એક્ઝામ્પલ ઓફ ક્રાફ્ટ્સમેનશીપ, એ બાર્ગેન એટ 300 રૂપીઝ. બોલો, શું કીધું એણે? એ કે રાજા, આ તો ખૂબ જ એક રેર એક્ઝામ્પલ ઓફ ક્રાફ્ટ્સમેનશીપ છે. એટલે કે કારીગરી જે હોય, ક્રાફ્ટ્સમેનશીપ, દેટ મીન્સ ધ આર્ટ ઓફ ક્રાફ્ટ્સ, બરાબર? એનો એક આ ઉત્તમ નમૂનો, અદ્ભુત નમૂનો છે. અને અંતે જે માત્ર કોસ્ટ કેટલી હતી? 2 આનાસ એન્ડ અ ક્વાર્ટર, બરાબર? આટલી કોસ્ટ હતી. એના અંતે કેટલા રૂપિયા નક્કી થયા? 300. હાઉ મચ રૂપીઝ? હાઉ મચ મની? 300 રૂપીઝ, બરાબર? આટલા રૂપિયા. હાઉ મેની રૂપીઝ? 300 રૂપીઝ નક્કી થયા. જુઓ, તો આ એક વિચારવા જેવું છે, બરાબર ને? કે રાજાને ગિફ્ટ આપવા માટે શોપકીપર એવું કહેતો નથી, જુઓ, કે આ બહુ હલકી જાતનો એક લાકડાનો વાઘ છે, આનાથી જો તમે રમશો, તમે તમારા બાળકને, પ્રિન્સને આપશો રમવા માટે તો એને કદાચ વાગી જવાના ચાન્સીસ રહેશે, એવું નથી કહેતા આપણા શોપકીપર. જુઓ ફ્રેન્ડ્સ, પણ એ હકીકતમાં શું કહે છે કે રાજાને આ ટાઈગર પસંદ, વુડન ટાઈગર પસંદ આવી ગયો છે, એટલે નીચો ભાવ કહીશ તો એ થોડુંક અજુગતું લાગશે, ધેટ વિલ નોટ સાઉન્ડ વેલ, એટલે એ ભાવ વધારી દે છે, બરાબર? તો આવો કંઈક આ પાઠ અત્યારે આપણે ચાલી રહ્યો છે અને ધ એન્ડ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. બટ રાઇટ નાવ વી આર કન્ક્લુડિંગ અવર લેક્ચર. નાવ we will start in 5th lecture from where we are living. બરાબર છે? આપણે અત્યારે જ્યાં પાઠ મૂકી રહ્યા છીએ, લેસન અધૂરો છોડી રહ્યા છીએ, ત્યાંથી આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો અગેન ફ્રેન્ડ્સ, આઈ રિક્વેસ્ટ યુ all to read this lesson again. Okay, this is your homework. Now we will meet in the next lecture. Thank you.